ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે ભક્તોની સાથે શ્રદ્ધાળુઓની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓ પણ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા। મંદિરના ગર્ભગૃહમાં પોલીસ કર્મચારીઓ માં અંબાની ભક્તિમાં લીન થતા જોવા મળ્યા। ભક્તોની સાથે પોલીસ પણ ભક્તિના રંગે રંગાયા છે। આપ જોઈ રહ્યા છો માતાજીના મંદિરમાં જે 24 કલાક સુધી આ તમામ પોલીસ કર્મચારી છે કે જે સેવા બજાવી રહ્યા છે। છેલ્લા 7 દિવસથી આજે ભાદરવી પૂર્ણિમાનો જે મહામેળામાં 5000થી પણ વધુ પોલીસ કર્મીઓ છે કે જે ખડે પગે આ તમામ માઈ ભક્તોની જે સેવા છે તે કરી રહ્યા છે। ત્યારે ભક્તિ શક્તિ અને આસ્થાનું આ જે કેન્દ્ર છે તે અંબાજી ધામ છે અને અહીંયા આગળ જેટલા પણ માઈ ભક્તો આવે છે તેમની સુરક્ષા માટે જે મંદિરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ જય અંબેનો જે નાદ છે તે અહીંયા આગળ કરી રહ્યા છે। લોકોનો જે ઉત્સાહ છે તે અહીંયા આગળ પોલીસ કર્મચારીઓ બજાવી રહ્યા છે। સતત 7 દિવસ સુધી 24 કલાક ખડે પગે આપ સેવા બજાવી રહ્યા છો અને સાથે જ ભક્તિના રંગે રંગાયા છો। અહીં આજે ભાદરવી પૂનમનો બંદોબસ્ત છે। અત્યારે અહીં 5000થી વધારે ગુજરાતની પોલીસ આવેલી છે અને 7 દિવસ જેટલો વધુ સમય માટે આ બંદોબસ્ત ચાલતો હોય છે। તેમ છતાં પોલીસનો જે લોકો સાથેનો વ્યવહાર છે તેની નોંધ સમગ્ર અત્યારે દેશમાં લઈ રહ્યા છે, કારણ કે અહીં સમગ્ર દેશમાંથી ભક્તો આવતા હોય છે અને ભીડના કારણે પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષ થતા હોય છે સામાન્ય રીતે, પરંતુ લોકોએ જ્યારે પોલીસને સહકાર આપે છે અને પોલીસ સામે જ્યારે લોકોને સહકાર આપે છે તો ગુજરાત પોલીસ અત્યારે જય અંબેના નાદથી લોકોનો ઉત્સાહ વધારે છે અને ગુજરાત પોલીસનો જે મોટો છે કે સેવા સુરક્ષા શાંતિ, તેની સાથે ગુજરાત પોલીસે ભક્તિનો ભાવ જે સ્ટાફ છે તે લોકો સામેથી બતાવે છે। મંદિરની અંદરની સફાઈ હોય કે કોઈ પણ જગ્યાએ સહકારની અપેક્ષા હોય એ ગુજરાત પોલીસ તરફથી લોકો માટે મળતી રહે છે અને એક પોલીસિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે ગુજરાત પોલીસ। ખૂબ જ સુંદર અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે જ્યારે અહીંયા આગળ 24 કલાક આ તમામ જે પોલીસ કર્મચારીઓ છે કે જે સેવા બજાવી રહ્યા છે અને સાથે જ માની જે ભક્તિનો જે રંગ છે તે તેમનામાં પણ ઝળહળી ઉઠ્યો છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અંબાજી।